22મી જુલાઈ એટલે કે પાઈ એપ્રોક્સિમેશન ડે. આ પાઈ એટલે 22/7 એ આંકડો જેને ગણિતમાં તમે અને હું ઓળખતા થયા હતા. ગણિત શબ્દ સાંભળતા મગજમાં અઘરા દાખલાઓ, ગૂંચવણ ભર્યા આલેખો ને બહુ બધું એક સાથે ખુલી જાય છે. ગણિતને અને આપણે કંઈક અલગ સંબંધ રહ્યો છે. પરંતુ હવે જો હું તમને એવું કહું કે આગલી સ્ટોરીમાં તમે એક એવા દંપતીને મળવાના છો જેમણે ગણિતને વધુ સરળ બનાવવાના વર્ષોથી પ્રયત્નો કર્યા છે. તો ચાલો પહોંચી જઈએ આણંદ અને મળીએ એક શિક્ષક દંપતીને જેણે અલગ અલગ મોડલ્સ અને આકૃતિઓ ડેવલપ કરીને ગણિતને અલગ રીતે સમજવાનો અને ગણિત સાથેનો અભિગમ બદલવાનો એક પ્રયત્ન કર્યો છે. ગણિત એક એવો વિષય છે કે જે ગોખવાનો નહીં પણ સમજવા સાથે અલગ રીતે વિચારવાનો અને તર્કનો વિષય છે. એક એવો વિષય જેમાં મોટા ભાગે નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાતા હોય છે. ત્યારે આ વિષયને પોતાના જીવનમાં સંપૂર્ણપણે આત્મસાત કરી ગણિતમાં મગ્ન જીવતા આ વૃદ્ધ દંપતી છે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં રહેતા પ્રોફેસર મહાવીર વસાવડા અને તેમના પત્ની પ્રોફેસર હેમાબેન વસાવડા. 90 વર્ષની ઉંમર હોવા છતાં આજે પણ આ દંપતી વિદ્યાર્થીઓ માટે ગણિતને સરળ બનાવવાના કાર્યમાં લાગેલા છે. જેવો આકાશવાણીથી જેવા સમાચારો આવે છે એવી જાતના સમાચારો આપણે ગણિતને લગતા, ગણિતજ્ઞોને લગતા, એને પ્રસંગોને લગતા કંઈક રમૂજભરી રીતે, કંઈક માહિતીપૂર્ણ રીતે એ જ આપીએ તો કેમ. 1975ની અંદર અમે પહેલી વાર એવો કાર્યક્રમ આપ્યો. અમારે કેવું છે, કાર્યક્રમ ખૂબ સફળ થયો અને પછી જાણે કે પછી અમે સમાચારો આપતા આજે પણ કેટલા વર્ષો પછી, એટલે કે લગભગ 50-51 વર્ષ પછી પણ એ કાર્યક્રમ ચાલુ છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસેતર વિજ્ઞાન ગણિતમાં રસ હોય એવા આવે. ગણિત જ એવું કંઈ નહીં, અમે શરૂ કર્યું માટે ગણિત વર્તુળ નામ આપ્યું, પણ એમાં વિદ્યાર્થીઓ જ બધું કરે. વિદ્યાર્થીઓ કોયડાઓ આપે, છાપામાં કંઈ ગણિતના અને આબેલ પ્રાઇઝ મળ્યું ને વિજ્ઞાનમાં આને નોબેલ પ્રાઇઝ મળ્યું, તો એના એ સમાચાર એ લોકો લઈ આવે અને જે સમાચાર લાવે એ જ પાછું ત્યાં કાર્યક્રમ વખતે વાંચ્યું અને પછી એની વાતો કરે, બધા ચર્ચા કરે. કોણ બનેગા કરોડપતિ એવો કાર્યક્રમ ચાલતો હતો. તો મને વિચાર્યું કે કોણ બનેગા ગણિતપતિ એવો એક કાર્યક્રમ જો આપણે આપીએ આની અંદર, એટલે કે ક્વિઝનો કાર્યક્રમ. જે રીતે આ કોણ કરોડપતિ ક્વિઝનો કાર્યક્રમ છે, એવી રીતે કોણ બનેગા ગણિતપતિ ક્વિઝનો કાર્યક્રમ આપી તો એ પણ બહુ સફળ થયો. પોતે ગણિત વિષયમાં તજજ્ઞ બન્યા બાદ આ વિષયને લોકભોગ્ય બનાવવા આ બેઉ મહાનુભાવોએ પોતાની આખી જિંદગી આપી છે. થોડોક વખત તો રાવ સાહેબની અસર નીચે મેં ઘેરે પણ મોડેલ્સ બનાવ્યા, લગભગ 93 ઉપર મોડેલ્સ બનાવ્યા. ઘેરે લેબ જેવું ખોલ્યું, વિદ્યાર્થીઓ અહીંયા આવે. અહીંયા તો કોઈ વિજ્ઞાન કેન્દ્ર જેવું હતું નહીં. આવે વિદ્યાર્થીઓ થોડા ઘણા, એને કંઈક પઝલ્સ આપીએ, એને કંઈક સમજાવીએ, એને મોડેલ્સ કરીએ. પણ પછી રાવ સાહેબે મને ખેંચી અમદાવાદના વિક્રમ એ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં કે અહીંયા મેં એક લેબ ઊભી કરી છે, તમે આવો, ટેક કેર ઓફ માય ચાઇલ્ડ એમ કહીને બેઠું કરે. ભાઈ મારે વિદ્યાનગરથી આવવાનું. પછી એવું નક્કી થયું કે હું વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અઠવાડિયાના 3 દિવસ જાઉં. લગભગ દર મહિને સરકારે માધ્યમિક શિક્ષકો માટે કાર્યશાળા, કાર્ય શિબિર ગોઠવતી અને અમને એને માટે બોલાવતી. શિક્ષકો માટે એટલા માટે કે એક શિક્ષક તૈયાર થાય તો વર્ષો વર્ષ એ પાસ ઓન કરે. ગુજરાતથી માંડીને રાંચી સુધી અને નીચે વિશાખાપટ્ટનમથી માંડીને દિલ્હી અને કપૂરથાલા સુધી એમ અમે વર્કશોપ્સ કરી. એટલું જ નહીં, માલદીવ્સમાં પણ અમે વર્કશોપ કરી. ગુજરાતમાં ગણિત વિષયમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રોફેસર AR રાવ સાહેબના વિદ્યાર્થીઓ ડૉક્ટર મહાવીર વસાવડા અને હેમાબેન વસાવડાએ પ્રોફેસર AR રાવ સાહેબના ગણિત મિશનને આગળ ધપાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે, જેમાં સુગણિતમ મેગેઝિન અને ગુજરાત ગણિત મંડળ મુખ્ય છે. રાવ સાહેબનું ઇંગ્લિશમાં જે હતું એને હું ત્યાં હતી ત્યારે રિવાઇઝ કર્યું અને એનું ભાષાંતર કર્યું. એમાં પુષ્કળ કોયડાઓ જેમાં ગણિતના સમીકરણ ઉકેલવાના અને ત્રિકોણમિતિ વાપરવાની ક્યાંય આવી જતી હોય, પણ એનાથી જ થાય એવું નહીં. કોમન સેન્સના, લોજિકના એવા પણ પ્રશ્નો. અને આ સાઈઝની ચોપડી કરવાનું કારણ એ કે તમે તમારા ખિસ્સામાં નાખી શકો અને રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા હો તો બેઠા બેઠા એક કોયડો કરી શકો. જે કામ કરી રહ્યા છે પપ્પાએ ગણિતને રસપ્રદ બનાવવા માટે, એનો ડર તોડવા માટે
અસંખ્ય લેખો, ઉગાડી રાખજો બારી, રમતા ભમતા, એવા કેટલા બધા લેખો, ગણિત, સાયકલના પૈડામાં વર્તુળ, સ્ત્રીના ચાંદલામાં વર્તુળ, કઈ રીતે દૈનિક જીવનમાં છે. મમ્મીએ 82 વર્ષની ઉંમરે 82 વિડીયોઝ બનાવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બાળકોના એટલે વિદ્યાર્થીઓના અમને માટે ગણિતને મોડેલ્સ દ્વારા કેવી રીતે સમજી શકાય. આ બધું જે સતત કાર્યરત રહેતા હોય એવા મમ્મી પપ્પા હોય અને એમનું જ્યારે આવી રીતે જુદી જુદી રીતે સન્માનિત થાય ત્યારે કોને ગૌરવ સાથે વિશેષ આનંદ. અમે મને જ્યારે ભણાવતા ત્યારે એમનું જે ભણાવવાની સ્ટાઇલ હતી એ પણ મેં મારા જીવનમાં ભણાવતી વખતે એડોપ્ટ કરી છે, અને એમનું જે વહીવટ કરવાની પદ્ધતિ હતી એ પણ મેં એડોપ્ટ કરી છે. બધાને સાથે લઈને કામ કરવું, કઈ રીતે કોઈ પણ કામ અઘરું કામ હોય તો કઈ રીતે એને સરળ બનાવવું, એવું એમની પાસે શીખ્યું. ગણિતને સમર્પિત જીવન જીવનાર આ વૃદ્ધ દંપતી સંતોષની લાગણી અનુભવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લાલજી પાનસુરિયા સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.